એ હારે યાદ રાણી ને એ વટવાતી મેંડલ ભાયા મે આવે એ હારે યાદ રાજમાં એ જ તારે મોરલા ટોકાય કરે કોઈ દિવસનો સમય ન હોય બાંધો મધ્યરાત્રિ નો પોર પામી ગયો છે વીરા આવા સમય માતા મિનીદેવીને યાદ કરવાના કારણ વીરા મહારાજાને કામ જાજી ખમાયું હોય મારા બાંધો અચ્છા પરણીને આવી કોઈ દિવસ મેં મારા નાથના મારા સ્વામીના દલડા આટલા બધા જોયા નથી મેં જેવી વાત કયા વિપતના વાદળ છવાઈ ગયા હશે મારા નાથની ઉપર કે મારા નાથના મુખડા આટલા બધા જણાય કદાચ આજે અમારાથી જ કોઈ અપરાધ નહીં થઈ ગયો હોય તો લાવ મારા સ્વામીના સાને જઈ લાખો લાખો વંદન કરું અને બની હકે તો હયાનો બોજ હળવો કરો એ હારે યાદ કાતરે એ આવીને પતિના શરણે નમે કહો મારા હારે
સીધરી આવા કડવા વેણ બોલો મારા નાથ. નથી ગમતા પોકરણ રટનારા જીવોવા ઢોલ તારે બોલો પ્યારું રે લાગે. મારા નાથ. અરે સતી, હું ને પ્રધાન બંને નગરીમાં નગર સંસ્થા કરવા ગયા હતા. રયતની સંભાળ લેવા ગયા હતા. આપણે રયત આપણું મોક્ષવો પણ રાજી નથી. શું વાત કરો છો મારા નાથ? આપણે રયતનું એમ કેવું છે સતી, પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. મારા નાથ, તો આજે હું કહું ને તમે સાંભળો. એ હારે રેવા મીનલબાઈ કહો ને સ્વામી મારા સાંભળો ને મારા નાથ. એ હારે માતા તેરે કહો ને સ્વામી મારા સાંભળો ને મારા નાથ. એ કારો મારા ધલડા કેરી વાતો, એ કારીનો ધલડા કેરી વાતો, એ હારી વિલાસને લક્ષ્મી બંને મારી દીકરી રે. સગુણા મારો હૈયા તેરો હારો, સગુણા મારો હૈયા તેરો હારો, એ હારે મીનલબાઈ કહો ને સ્વામી મારા સાંભળો ને મારા નાથ. એ હારી વીતાડા તણથી કર્યો સ્વામી જોને આંગણે રમે. એ કેવી રીતે વાંચ્યાનો અવતાર, એ નથી જોને વાંચ્યાનો અવતાર. એ હારે મીનલબાઈ કહો ને સ્વામી મારા સાંભળો ને મારા નાથ. હારે સાતે રે કહો ને પતિ મારા સાંભળો ને મારા નાથ. હારે મીનલબાઈ કહો ને સ્વામી મારા સાંભળો ને મારા નાથ. તમારી વાત કેવી સત્ય છે. રયત લોકોનું એમ કેવું છે, દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવો ને તો કાલ પોતાને સાસરે ચાલી જાય. પાછળથી એકાદ પુત્ર હોય ને સતી તો આ રાજ્ય ચલાવે, નહીતર એક દિવસ આ રાજ્યને મણમણના તાળા દેવાય. હા સ્વામી. સતી, મારે ઘોર જંગલની અંદર જઈને મારે શિવજીનું તપ કરવું છે. મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે. માટે મને વન જવાની રજા આપો. આ તો કેવી વાત કરો છો સ્વામી? જંગલમાં જવાની વાત તો કોઈ જોગીના મુખમાં શોભે મારા નાથ. જુવાગઢે જવાની વાત તો કોઈ વૈરાગીના મુખમાં શોભે. આપ તો તોર કોના સંતાન છો, પોકરણગઢના રાજવી છો મારા નાથ. અચ્છા, આપના મુખમાં આવા વેણ ન શોભે, માટે આવા હઠીલા મેલી દો મારા નાથ. આવા હઠીલા મેલી દો સ્વામી. છતાં પણ જો તમારે વન જવું હોય ને તો આજે મારી કોઈ ના નથી મારા નાથ. પણ આપણી દીકરી સગુણા 18 વર્ષની ઉંમર લાયક થઈ ગયા છે, તો તેને લીલુડા શ્રીફળ સ્વીકારી હરખી વિદાય કરી